હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી સુખડી બનાવીશું, જેને બનાવવી ખૂબ જ સરળ છે. ઘણીવાર કેવું થાય કે આપણી સુખડી વધારે પડતી ચવડ થઈ જાય છે કે પછી એટલી બધી સોફ્ટ નથી બનતી. તો એના માટે હું એક વસ્તુ જણાવીશ. બસ એક જ વસ્તુનું ધ્યાન રાખશો એટલે તમારી પણ સુખડી એટલી સોફ્ટ બનશે કે મોઢામાં મૂકતા ઓગળી જાય અને દાંત વગરના વ્યક્તિઓ પણ આસાનીથી ખાઈ શકે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો સુખડી બનાવવા માટે આપણે 3 વસ્તુનું માપ જોઈશે, જેમાં મેં સૌથી પહેલાં 2 વાટકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે. આ રોટલી બનાવવાનો લોટ હોય તે જ છે, તો આપણે એ જ લોટ લેવાનો છે. 2 વાટકી લોટ સામે આપણે 1 વાટકી જેટલો ગોળ લેશું અને 1 વાટકી જેટલું ઘી લેશું. બસ આ એકદમ બેઝિક અને સિમ્પલ માપ છે. આને આપણે ફોલો કરીશું. હવે સૌથી પહેલાં આપણે જે પ્લેટમાં સુખડીને ઠારવાની છે ને તેના તળિયે તેલ લગાવીશું. તેલનો યુઝ કરવાનો છે. જો ઘી લગાવશો તો ઘી જામી જશે અને જો તેલ લગાવશો ને તો સુખડી તમે આસાનીથી બહાર કાઢી શકશો અને ભાંગશે નહીં. હવે આપણે એક વાસણ લઈ લેશું, જેની અંદર આપણે ઘી ઉમેરી દઈશું. અહીંયા મેં ઘી જામેલું લીધું છે. જો પીગાયેલું ઘી લેતા હોય તો 1-2 ચમચી વધારે લેવું. સુખડી બનાવવી આમ તો બહુ જ સરળ છે, પણ બસ એકાદ વસ્તુનું ધ્યાન રાખશો એટલે તમારી પણ સુખડી એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી બનશે. તો વિડીયોને ખાસ એન્ડ સુધી જોજો. હવે ઘી ઓગળી જાય એટલે આપણે તેની અંદર જે 2 વાટકી લોટ હતો તે ઉમેરી દઈશું. ઘરની કોઈ પણ વાટકીનું માપ સેટ કરવું અને તે જ પ્રમાણે બધું માપ લેવું, જેથી એકદમ પરફેક્ટ બને. તો હવે આપણે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. અત્યારે મેં ગેસને ફાસ્ટ રાખ્યો છે. આપણું મિશ્રણ અત્યારે ઠંડુ છે એટલે ફાસ્ટ રાખવો. મિશ્રણ જેવું ગરમ થઈ જાય એટલે ગેસને આપણે ધીમો કરી દઈશું. લોટને હંમેશા ધીમા ગેસ પર જ શેકવાનો છે, જેથી સુખડી એકદમ ટેસ્ટી બને. ફાસ્ટ ગેસ પર શેકશો તો લોટ તો ઝડપથી શેકાઈ જશે, પણ એટલો સરસ ટેસ્ટ નહીં આવે. એટલે આખી પ્રોસેસ તમારે ધીમા ગેસ પર કરવાની છે. તમે જુઓ અત્યારે આપણા લોટનું ટેક્સચર આવું છે, એકદમ થીક છે. ચલાવવામાં થોડી પ્રોબ્લેમ પડે છે, પણ જેમ જેમ લોટ શેકાશે તેમ તેમ તે ઢીલું પડવા લાગશે અને ઘી છૂટવા લાગશે. તો આપણે આને લગભગ મીડિયમ ગેસ પર 12 થી 14 મિનિટ સુધી શેકીશું, જ્યાં સુધી આમાંથી ઘી છૂટું ના પડે અને આનો કલર બદલાઈ ન જાય. તો લગભગ 13 થી 14 મિનિટ મેં એને શેક્યું છે અને તમે જુઓ આ રીતે ઘી છૂટું પડવા લાગ્યું છે અને કલર પણ બદલાઈ ગયો છે અને શેકાવાની એક સુગંધ આવી રહી છે. જુઓ તમે, આ રીતનો હલકો બ્રાઉન કલર આવ્યો છે. બસ આ રીતનો કલર આવે ત્યાં સુધી જ શેકવાનું છે, વધારે નહીં શેકીએ. હવે હું આને લગભગ 1-8 મિનિટ હજુ શેકીશ. તો બસ આપણો લોટ શેકાઈને એકદમ સરસ તૈયાર છે. હું તમને હજુ એકવાર નજીકથી બતાવું. જુઓ આવો કલર આવવો જોઈએ, હલકો બ્રાઉન. બહુ વધારે આપણે આને નથી શેકવાનું. હવે તો ગેસને બંધ કરી દઈશું અને આને થોડી વાર આ રીતે ચલાવીશું, જેથી કરી વાસણ ગરમ હોય ને તો લોટ આપણો દાજી ન જાય તળિયે. હવે આપણે છે ને આને નીચે ઉતારીશું. અત્યારે આપણે ગોળ નહીં ઉમેરીએ અને હવે આ મિશ્રણને નીચે ઉતારી આપણે સતત 1 થી 2 મિનિટ સુધી આને મિક્સ કરીશું. આને હલકું ઠંડુ કરી લેશું. આપણે શું ભૂલ કરીએ કે ગેસને બંધ કરી તરત જ ગોળ નાખી દેતા હોઈએ છીએ. એવી રીતે કરવાથી ગોળનો પાયો આવી જાય છે અને સુખડી કડક થઈ જાય છે. બસ આ જ આપણી ભૂલ હોય છે. હંમેશા મિશ્રણને હલકું ઠંડુ કરી પછી જ ગોળ નાખવાનો, જેથી કરી તેનો પાયો ન આવે અને સુખડી એકદમ સોફ્ટ બને. તો આપણે 1 વાટકી ગોળ લીધો હતો ને તે નાખી દીધો છે અને તેને બરોબર રીતે મિક્સ કરી લેશું. ગોળ ઓગળે ને તેટલું જ મિશ્રણ ગરમ હોવું જોઈએ. જો મિશ્રણનું ટેમ્પરેચર બહુ હાઈ હશે ને તો પાયો આવશે અને તમારી સુખડી ચવડ થશે. બસ આ એક જ આપણે ભૂલ કરીએ છીએ. તો અહીંયા મેં ગોળ છે ને સમારીને લીધો છે એટલે 1 વાટકી છે. જો પીગાળેલો ગોળ હોય તો તમે 1 વાટકીથી ઓછો લઈ શકો અને કડક ગોળ હોય ને તો તેને તમારે ખમણીને લેવો, જેથી કરી ગોળ છે તે આસાનીથી મિક્સ થઈ જાય, કણીઓ ન રહે. જો કડક ગોળ હોય ને તો ક્યારેક ક્યારેક તેની કણીઓ મોઢામાં આવતી હોય છે અને પીસ પણ સરસ નથી પડતા, તો એ વાતનું ધ્યાન રાખવાનું. તમે જુઓ મિશ્રણ મિક્સ થઈ ગયું છે અને આ રીતનું થીક થઈ ગયું છે. તો બસ આ બધું બરોબર મિક્સ થઈ જાય એટલે આપણે જે પ્લેટમાં તેલ લગાવ્યું હતું તેની અંદર આ બધું જ મિશ્રણ આપણે લઈ લેશું. અત્યારે આપણી સુખડીનું મિશ્રણ હલકું ગરમ છે એટલે આસાનીથી આપણે તેને સ્પ્રેડ કરી શકીએ છીએ. તો આને આપણે સરસ રીતે આ રીતે સ્પ્રેડ કરી લેશું. સ્પેચ્યુલા તાવીથાની મદદથી તમે સ્પ્રેડ કરી શકો છો. સુખડી હંમેશા પતલી જ હોય છે, તો મેં એ રીતે પતલી જ સુખડી રાખી છે. તમે ચાહો એ પ્રમાણે પતલી જાડી તમારી અનુસાર રાખી શકો. અને જો લોટની ક્વોન્ટિટી વધારે હોય તો શેકાવામાં વધારે સમય લાગે. હવે આપણે એક વાટકીની તાળીએ થોડુંક ઘી લગાવી તેનાથી આ રીતે સેટ કરીશું, જેથી કરી એકદમ સરસ રીતે આ સેટ થઈ જાય. અને સ્પેચ્યુલાની મદદથી આપણે આ રીતે કિનારીથી પણ તેને સેટ કરી લેશું. તો ખૂબ જ સરસ આપણી સુખડી બની છે. હવે આપણે આમાં કટ લગાવી લેશું. સુખડી ગરમ છે ત્યાં જ કટ લગાવી લેશું.
તમે છે ને સુખડી બનાવો ત્યારે બસ એક જ વાતનું ધ્યાન રાખવાનું કે ગરમ મિશ્રણમાં ગોળ નહીં નાખવાનો, નહીંતર સુખડી ચવડ થઈ જશે અને ખાવાની મજા નહીં આવે. એકદમ સોફ્ટ સુખડી જોતી હોય તો રેસીપીને પૂરી ફોલો કરો, નાની નાની ટિપ્સનું ધ્યાન રાખો એટલે તમારી પણ સુખડી પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનશે કે બધા જ વખાણશે. તમે જુઓ, મેં અત્યારે ગરમા ગરમ સુખડી કાઢી છે. ગરમા ગરમ સુખડી ખાવાની પણ બહુ જ મજા પડે છે, એટલે મેં તમને ગરમ ગરમ બતાવી છે. તો તમે એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો. અને સુખડીને ઠંડી કરીને પણ બતાવું છું. તમે જુઓ, ઠંડી સુખડી થઈ ગઈ છે તો પણ એટલી જ સોફ્ટ છે અને મોઢામાં મૂકતા ઓગળી જાય તેવી છે.